આપણે સૌ કેવી રીતે કમાઈએ છીએ? આપણી રોજીરોટી કેવી રીતે ચાલે છે? આ સવાલનો જવાબ આપણા દેશ ભારતમાં દરેક જગ્યાએ અલગ અલગ છે. એક તરફ છે ગામડાના ખેતરોની હરિયાળી અને શાંતિ, તો બીજી તરફ છે શહેરની ભાગદોડ અને ધમાલ. તો ચાલો આજે આ બે દુનિયાની એક મજેદાર સફર પર નીકળીએ અને સમજીએ કે લોકો પોતાનું જીવન કેવી રીતે ચલાવે છે. જરા વિચારો, આપણા દેશનું ચિત્ર કેટલું વિશાળ છે. 5,000થી વધુ શહેરો અને 27,000થી પણ વધુ નાના મોટા નગરો અને ગામડા. અને મજાની વાત એ છે કે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. અને કોઈ વ્યક્તિ ક્યાં રહે છે એ વાત સીધી અસર કરે છે કે તે કમાશે કેવી રીતે. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે 6 અલગ અલગ તબક્કાઓમાં આગળ વધીશું. ગામડાના ખેતરોથી શરૂ કરીને શહેરની ગલીઓ સુધી આપણે જોઈશું કે ભારત કેવી રીતે કામ કરે છે અને કમાય છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી, જીવન નિર્વાહનો દેશ. એનું મોટું ચિત્ર એટલે કે બિગ પિક્ચર કેવું છે એને જરા સમજી લઈએ. હવે આ મોટા ચિત્રમાંથી આપણે સીધા જઈશું ગામડામાં, જ્યાંની જિંદગીની એક અલગ જ ધૂન છે. આ એવું જીવન છે જે જમીન અને દરિયા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. ચલો મધુબાનીની વાતથી સમજીએ. એક ખેતમજૂર છે અને એનું કામ સંપૂર્ણપણે ઋતુઓ પર આધાર રાખે છે. જૂન જુલાઈમાં રોપણી, ઓગસ્ટમાં નિંદામણ અને ઓક્ટોબર-નવેમ્બરમાં લણણી. આનો મતલબ શું થયો? મતલબ કે આખા વર્ષની કમાણી બસ આ અમુક મહિનાઓમાં જ થાય છે. તો પછી બાકીના સમયમાં શું? ત્યારે કામ શોધવું એ જ એક મોટો પડકાર બની જાય છે. તો પછી આવા પડકારો વચ્ચે ગામડાના પરિવારો કેવી રીતે ટકી રહે છે? એનો જવાબ છે સલમાનના ખેતર જેવી સિસ્ટમમાં. અહીં જુઓ, એક મિશ્ર અર્થતંત્ર ચાલે છે. પહેલું તો 10 એકરની ખેતીમાંથી પ્રાથમિક આવક મળે છે. પછી જ્યારે ખેતીની આવક ઓછી હોય ત્યારે પશુપાલન ટેકો આપે છે. અને એટલું જ નહીં, જરૂર પડે તો નજીકના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરીને આવકનો ત્રીજો સ્ત્રોત પણ ઊભો કરાય છે. આ બધા મળીને આવક અને બચતનું ચક્ર ચાલતું રાખે છે. હવે જરા દરિયા કિનારે જઈએ. અહીં તો જિંદગીનું ગણિત જ સાવ અલગ છે. વર્ષના 8 મહિના માછીમારીથી સારી આવક થાય છે, પણ બાકીના 4 મહિના ચોમાસાના એ તો પૂરેપૂરા જોખમના. ઉપરથી સુનામી અને વાવાઝોડા જેવી કુદરતી આફતોનો ડર તો હંમેશા માથે લટકતો જ રહે છે. ઘણીવાર આવા સમયે લોન લેવી પડે છે અને પછી તેને ચૂકવવાનો સંઘર્ષ શરૂ થાય છે. તો શું ગામ અને શહેર સાવ અલગ છે? બે જુદી દુનિયા છે? ના, એવું બિલકુલ નથી. એમની વચ્ચે એક પુલ છે, એક સેતુ છે. આ સેતુ બે વસ્તુઓથી બનેલો છે: વેપાર અને સ્થળાંતર. ચાલો જોઈએ કે આ બે દુનિયા કેવી રીતે જોડાયેલી છે. આ જુઓ, જગાભાઈ જેવા વેપારીઓ. એ આ સેતુનો એક બહુ મોટો ભાગ છે. એ શું કરે છે? ગામડામાંથી સસ્તા ભાવે માલ ખરીદે છે અને તેને શહેરની મોટી દુકાનો સુધી પહોંચાડે છે અને વચ્ચે થોડો નફો કમાય છે. આ એક જીવંત સપ્લાય ચેઇન છે જે ગામડાના ઉત્પાદનોને શહેરના બજાર સાથે જોડી રાખે છે. અને બીજો મોટો પુલ છે લોકો પોતે, એટલે કે સ્થળાંતર. કરશનભાઈની જ વાત લઈ લો. શા માટે કોઈ પોતાનું ગામ, પોતાનું ઘર છોડીને શહેરમાં આવે? કારણ મોટાભાગે એક જ હોય છે: એક સારી, સ્થિર નોકરીની શોધમાં, જેથી પરિવારનું ગુજરાન ચાલે અને બાળકોને ભણાવી શકાય. આ બહેતર તકોની શોધની એક માનવીય વાર્તા છે. તો ચાલો હવે આપણે આ સેતુ પાર કરીને પહોંચી જઈએ સીધા શહેરની ધમાલમાં. શહેરની ધડકન. અહીં કૌશલ્યો અને તકોનો એક આખો દરિયો છે. શહેરમાં રોજગારીમાં ખૂબ વિવિધતા છે. એક તરફ ઓફિસોમાં પાક્કી નોકરીઓ છે, તો બીજી તરફ બાંધકામ સાઇટ પર રોજની મજૂરી. ક્યાંક ગેરાજ જેવી જગ્યાએ સ્કિલ આધારિત કામ છે, તો રસ્તા પર લોકો પોતાનો નાનો મોટો ધંધો પણ કરે છે. પણ એક વાત પાક્કી છે: શહેરમાં કામ શોધવું સહેલું નથી, કારણ કે અહીં કોમ્પિટિશન જબરદસ્ત હોય છે. હવે તમારી સામે એક આંકડો છે: 12%. શું લાગે છે, શહેરની નોકરીઓના સંદર્ભમાં આ 12% શું બતાવતું હશે? જરા વિચારો તો. આનો જવાબ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. ભારતના શહેરોમાં કામ કરતા દર 100 લોકોમાંથી 12 લોકો રસ્તા પર પોતાનો વ્યવસાય કરીને સ્વરોજગારી મેળવે છે. શાકભાજીવાળા, બૂટ પોલિશવાળા, સાયકલ રિપેરવાળા, શરબત વેચનારા, આ લિસ્ટ બહુ લાંબુ છે. આના પરથી ખ્યાલ આવે કે આપણી સ્ટ્રીટ ઇકોનોમી કેટલી મોટી અને મહત્વની છે. ચાલો હવે એક ફેક્ટરીની અંદર નજર કરીએ. અહીં કામ એકદમ સિસ્ટમથી ચાલે છે. પહેલાં ટેકનિકલ વિભાગમાં કાપડ કપાય છે.
પછી એ જાય છે સિલાઈ વિભાગમાં, જ્યાં કપડાં સીવવામાં આવે છે. અને છેલ્લે પેકેજિંગ વિભાગમાં ફાઇનલ પ્રોડક્ટને બોક્સમાં પેક કરાય છે. ઘણી ફેક્ટરીઓ તો 24 કલાક 3 શિફ્ટમાં ધમધમતી હોય છે. ફેક્ટરીમાં નોકરી સિવાય શહેરમાં પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરવાની પણ ઘણી તકો હોય છે. જયસિંહ જેવા ઉદ્યોગ સાહસિકની સફર જુઓ. એ કોકો, ખાંડ, દૂધ જેવો કાચો માલ લે છે, આધુનિક મશીનથી ચોકલેટ બનાવે છે અને પછી સેલ્સમેન અને વેપારીઓ દ્વારા તેને બજારમાં ગ્રાહકો સુધી પહોંચાડે છે. આ છે સ્કિલ અને સાહસનું એક ઉત્તમ કોમ્બિનેશન. ઓકે, તો આપણે ગામડું પણ જોયું અને શહેરની ધમાલ પણ જોઈ. હવે સમય છે બંનેને સામસામે મૂકીને સરખામણી કરવાનો. બે દુનિયાની વાર્તા, એક સીધી તુલના. આ સ્લાઇડ આખી વાતને એકદમ સરળ રીતે સમજાવી દે છે. જુઓ, ગામડામાં જીવન નિર્વાહનો મુખ્ય આધાર શું? ખેતી અને પશુપાલન. કામ કેવું? મોસમી, એટલે કે અમુક ઋતુ પૂરતું. અને બધો આધાર કોના પર? કુદરત પર. હવે એની સામે શહેરને જુઓ. મુખ્ય આધાર ઉદ્યોગ અને સેવાઓ. કામ લગભગ આખું વર્ષ મળી રહે. અને બધો આધાર કોના પર? કૌશલ્ય, એટલે કે સ્કિલ પર. તો શું આ બે દુનિયા હંમેશા અલગ જ રહેશે? ના. હવે આપણે આખી વાતને એક સાથે જોવાની છે. આપણો અંતિમ વિભાગ આ જ વિચારને સમર્પિત છે. શ્રમનું ગૌરવ અને એક સંકલિત દૃષ્ટિ. અને આ વાતને સમજવા માટે આનાથી સારો વિચાર બીજો કોઈ ન હોઈ શકે. ભલે ખેતરમાં પરસેવો પાડતો ખેડૂત હોય કે ફેક્ટરીમાં કામ કરતો કારીગર, દરેક વ્યક્તિ રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપે છે. અને આ છેલ્લી તસવીર એ આખી વાતનો સાર છે. ખેતી, માછીમારી, સિલાઈકામ, પરિવહન, આ બધું જ આપણા દેશના વિકાસના એન્જિનના અલગ અલગ ગિયર્સ છે. એક ગિયર વગર બીજું ચાલી શકે નહીં. દરેક કામ મહત્વનું છે અને દરેક કામનું સન્માન થવું જ જોઈએ. ભલે એ ગામડામાં થતું હોય કે શહેરમાં, દરેક શ્રમ એક જ આર્થિક ચક્રનો અભિન્ન અંગ છે. આપણે બધા આ મોટા આર્થિક ચક્રનો જ એક ભાગ છીએ. તો અંતમાં બસ એક જ સવાલ જે વિચારવા જેવો છે: આપણું કામ આ મોટા ચક્રમાં ક્યાં ફિટ બેસે છે?